મહેસાણાના ફેમસ એવા તુવેર ટોઠાની અંદર તુવેર, લસણ અને તેલનું માપ કેટલું લેવાનું અને તુવેરને કેવી રીતે બાફવી, હું આજે બધી ટિપ્સ સાથે તમને પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠાની રેસીપી આપીશ. કાચી તુવેરને ઓવરનાઇટ પલાળીને કુકરની અંદર તુવેર ડૂબે એટલું પાણી, મીઠું એડ કરીને 3 વિસલ કરી લઈશું. અડધો કપ તેલની અંદર જીરું, હિંગ, બધા સૂકા મસાલા, 1 કપ લીલું લસણ એડ કરવાનું છે. 1 કપ કાચી તુવેર સામે 1 કપ લીલું લસણ એડ કરવું જરૂરી છે. મરચા, આદુની પેસ્ટ, 2 ડુંગળીની પ્યુરી, અડધી ચમચી મીઠું એડ કરીને સાતરી લઈશું. 3 ટામેટાની પ્યુરી એડ કરીને એકદમ સારી રીતે તેલ ઉપર આવી જાય એ પછી આ તુવેર ટોઠાનો ટેસ્ટ વધારવા માટે હાથીનો 1 ટેબલસ્પૂન હળદર પાવડર અને હાથીનો ગરમ મસાલા 1 ટેબલસ્પૂન એડ કરી લઈશું. હવે ધાણા જીરું, લાલ મરચું ને 1 ચમચી બેસન એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. 1 કપ ગરમ પાણી એડ કરીને ગ્રેવી સારી રીતે ઉકળી જાય એટલે બાફેલી 2 કપ તુવેર એડ કરી લઈશું. ગોળ, લીંબુનો રસ બધું જ મિક્સ કરીને એકદમ સરસ રીતે તેલ ઉપર આવી જાય એટલે લીલા ધાણા, લીલું લસણ અને ગરમા ગરમ આ તુવેર ટોઠા પ્લેટર શિયાળાની ઠંડીમાં તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મારી આ પરફેક્ટ માપ સાથે બનાવજો, એટલું ટેસ્ટી બનશે.